પણ મેલું છું. અત્યારે મારા 23,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છતાં પણ મારે 2300 વ્યૂ નથી આવતા. 2300 તો હું 230 વ્યૂ પણ નથી આવતા મિત્રો. વાત એ જ સાઈડમાં તમને દેખાતું હશે, જોઈ લો કેટલા સબસ્ક્રાઈબર છે ભાઈ. 22,000 ગુલાબ વનરાજ વ્લોગ કરીને છે મિત્રો. આ એક હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો મિત્રો તમે મારી પાછળ તુવેર તો જોતા જ હશો, બરાબર. અને મિત્રો આજે એક ગંભીર વાતની ચર્ચા કરવાની છે, ખાસ કરીને એટલા માટે જ આ વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો આજે વાર્તો તો હું પાણી, બરાબર, બીજું પાણી ચાલુ કરી દીધું છે મિત્રો. જી હા મિત્રો, અત્યારે તુવેરમાં બીજું રેડ પાણી ચાલુ છે. અને આજે યાર શું કહેવાય કે નર્વસ થઈ ગયો છું. કેમ કે મિત્રો એટલી મહેનત કરું છું વિડીયો બનાવવામાં, બરાબર. તમે વાત નહીં માનો, ઘણા લોકોએ મને કીધું છે કે તું આ રહેવા દે, તારું કામ નથી આ, તું મેલી દે, કે કામ ધંધે વર્ગી જા અને કે કમાતો થા. પણ મિત્રો હવે એને કેમ કહું કે યાર આપણો એક શોખ છે, એક જનૂન છે અને એક જીદ પણ છે કે આપણે યુટ્યુબમાંથી એકવાર પૈસા કમાવવા છે. અને જે લોકો મને આ જે કહે છે ને એને એકવાર કરી બતાડવું છે. છેલ્લા 1.5 વર્ષથી મિત્રો મહેનત કરું છું યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવાની અને વ્લોગ પણ બનાવવાની. સ્ટાર્ટિંગમાં હું શોર્ટ વિડીયો જ મેલતો, પરંતુ લોંગ વિડીયો પણ 1.5 વર્ષથી ચાલુ કરી દીધા છે. 3 મહિના થઈ ગયા, આપણી ચેનલ થોડા ઘણી મોનિટાઈઝ થઈ ગઈ છે. 3 મહિનાની અંદર હજી આપણે એક પણ પેમેન્ટ આવી નથી, બિલકુલ મિત્રો. અને એકવાર મારી ચેનલનું પેજ તમે જોવો, સાઈડમાં તમને દેખાતું હશે, જોઈ લો કેટલા સબસ્ક્રાઈબર છે ભાઈ. 22,900 અને 74 સબસ્ક્રાઈબર છે, બરાબર. અને 23,000 થવા આવ્યા છે. હવે સાઈડમાં બીજું પોસ્ટ જો એકવાર, ગુલાબ વનરાજ વ્લોગ કરીને છે મિત્રો. આ એક યુટ્યુબર મિત્ર છે મારો. એટલે આમ મિત્ર નથી, ખાલી આમ વિડીયો બનાવીએ એ રીતના. એ વિડીયો બનાવીને હું વિડીયો બનાવું. એના ચેનલમાં જો કેટલા સબસ્ક્રાઈબર તમને દેખાય. એના ચેનલમાં છે 32,000, મારે 23,000 થવા આવ્યા, એને 33,000 થવા આવી છે. 10,000નો ગેપ છે મિત્રો. છતાં પણ એને જ્યારે મેં જોયું હતું, અત્યારે 4-5 મહિના પહેલાં જોયું હતું, એને પહેલું પેમેન્ટ આવી ગયું હતું. એનો વિડીયો પણ તમે એના ચેનલમાં જોઈ લેજો સર્ચ મારીને. પણ મને એ વાતની નવાઈ લાગે છે કે હું શું કરું કે જેના લીધે તમને બધાને મજા આવે વિડીયો જોવાની, બરાબર. હું મારે બનતી મહેનત કરું છું, હું તમને હસાવવાનો પૂરો પ્રયત્ન કરું છું. આપણે ધીરુભાઈનો શોર્ટ વિડીયો તમે જોઈ લો, મારા શોર્ટ વિડીયો વાયરલ પણ થાય છે, એવું કંઈ નથી. થાય છે પણ અમુક ટકા જ થાય છે. 2,000-3,000 વ્યૂઝ આવે છે, 50,000 વ્યૂ નથી આવતા, બરાબર. શોર્ટ વિડીયો પણ મેલું છું, લોંગ વિડીયો પણ મેલું છું. અત્યારે મારા 23,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છતાં પણ મારે 2300 વ્યૂ નથી આવતા. 2300 તો હું 230 વ્યૂ પણ નથી આવતા મિત્રો. વાત એ જ કરવાની છે મારે કે તમને કેવા વિડીયો ગમે યાર, એ મને કહો, એવા હું વિડીયો બનાવું. પણ યાર હાવ આમ થોડું હાલે યાર. 1.5 વર્ષ થવા આવ્યું ને હાવ 23 વ્યૂ આવે, એ તો બહુ વહેલું કહેવાય ને યાર. મારી મહેનતનું શું કહેવાય, આખું મહેનત ઉપર પાણી ફરી ગયું હોય ને એવું કહેવામાં, એવું લાગે છે મને કે હું મહેનત ખોટી કરું છું. અથવા તો મારી ક્યાં ભૂલ છે એ પણ તમે કહો. નથી ચેનલમાં કાંઈ સેટિંગ એવા આડાવરું કરતો. અમુક વિડીયો મારા જોઈ લો તો અમુક વાયરલ થઈ જાય, 600, 700, 800 વ્યૂ આવે. જ્યારે અમુક વિડીયોમાં 23 વ્યૂ, 80 એ તો માન પૂતે છે. એટલે મિત્રો યાર તમે ખાલી મને કહો કે આમાં શું મારી ભૂલ છે, તો મને ખબર પડે, હું એ રીતના વ્લોગ તમને બનાવીને બતાડું. તમને કેમાં મજા આવે ને એ કહો, કમેન્ટ કરો, ફૂલ કમેન્ટ કરો. અથવા તમે મને ચેલેન્જ આપો, એ ચેલેન્જ હું પૂરી કરીશ કે ભાઈ તમે ફલાણું આમની નામ કરીને ચેલેન્જ કરો, આ તમને ચેલેન્જ આપું છું. એ ચેલેન્જ તમારે એક્સેપ્ટ કરીને એ ચેલેન્જમાંનો એક વિડીયો બનાવ્યું. એટલે જેવી ચેલેન્જ તમે આપશો એવી ચેલેન્જ પૂરી કરવા હું પૂરતી મારે મહેનત કરીશ. યાર યુટ્યુબ ભાઈ યાર વ્યૂ અપાવો. હવે તો યાર પેમેન્ટ પણ નથી આવ્યું, એટલા 1.5 વર્ષ થઈ ગયું પણ હજી 1 રૂપિયો નથી કમાણો. અને ખર્ચા આવી ગયા છે જાજા. યુટ્યુબ માટે ખર્ચો કરેલ છે, તમને જોજો એમ વિડીયોમાં, ચેનલની વિડીયોમાં તમને મળી જાય કે ભાઈ આપણે માઇક લીધું છે, બરાબર. હજી મોટું એટલે વધારે ખર્ચાવાળું માઇક લેવાનું છે, 1500-2000 વાર લેવાનું છે. પણ યાર યુટ્યુબમાંથી પેમેન્ટ આવે તો માઇક લઉં ને. તો મિત્રો યાર કયો, સપોર્ટ કરો કે મારી શું ભૂલ છે અને ક્યાં ભૂલ છે, એટલે એ પ્રમાણના વિડીયો બનાવું. બાકી યાર 20-30 વ્યૂમાં તો હવે કંઈ ભેગું થાય એમ નથી, કાં પછી હવે ચેનલને બંધ કરવી જોઈએ આપણે. અને યાર મોનિટાઈઝ તો થઈ ગઈ છે પણ હજી આપણું પહેલું પેમેન્ટ હજી આવ્યું નથી યાર. તો કંઈક કરો મિત્રો. બાકી દુઃખદની વાત એ જ છે કે મારે 23,000 સબસ્ક્રાઈબર હોવા છતાં પહેલું પેમેન્ટ નથી આવ્યું. અને જ્યાં ગુલાબ રાજવન બ્લોગ કરીને છે ને, એ મિત્રએ 4 વ્હીલ છોડાવી લીધી યુટ્યુબના પેમેન્ટ થકી. તો યાર સપોર્ટ કરો પ્લીઝ. બાકી તમે કમેન્ટ કરીને કોઈ પણ ચેલેન્જ આપો, અથવા મારી ક્યાં ભૂલ છે એ હું સુધારવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આજના વિડીયો માટે એટલું. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, યાર સપોર્ટ કરો. યાર હવે તો રોવું આવી જાય છે. પ્લીઝ યાર સપોર્ટ કરો.